ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું છે। આણંદ ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું। રાજ્ય સરકારમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે। છેલ્લા 2 ટર્મથી ધારાસભ્ય હતા। ઉમરેઠ બેઠક પર 2002, 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણી જીત્યા હતા। રાજ્યના કેબિનેટ મંત્રી રમણસિંહ સોલંકી, રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ, સાંસદ મિતેશ પટેલે અંતિમ દર્શન કર્યા। ચિખોદરા સ્થિત નિવાસસ્થાને મોટી સંખ્યામાં રાજકીય કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા। સાદગી અને જનસેવા માટે તેઓ જાણીતા હતા। ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું સારવાર દરમિયાન નિધન થયું છે। ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થતાં તમામ જે રાજકીય નેતાઓ છે તે અંતિમ દર્શન કરવા માટે આવ્યા હતા। રાજ્ય સરકારમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે। છેલ્લી 2 ટર્મથી તેઓ ધારાસભ્ય હતા અને ફરી એકવાર આપણી જે વિધાનસભા છે તેમાં ખંડિત થઈ છે। 182 જે ધારાસભ્યો જે છે તેમાં એક ધારાસભ્યનું નિધન થતાં ફરી એકવાર વિધાનસભા ખંડિત થઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે। પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી ગુજરાત વિધાનસભાના સભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાનથી દુઃખ થયું। સમાજલક્ષી કાર્યો પ્રત્યે તેઓ હંમેશા તત્પર અને સમર્પિત રહ્યા હતા। તેમની આત્માને શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને હાર્દિક સાંત્વના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી છે।